મિત્રો કેમ છો બધા મજામાં છે? કેમ કે આપણા લોકો તો બધા મજામાં જ હોય છે. તો અત્યારે સવારના વાગી રહ્યા છે 7 અને અમે જઈ રહ્યા છીએ હાથીધરા. તમે જોઈ શકો છો ગાડીને સાફ કરી નાખી છે અને અહીંયા દાદા બેઠા છે તમે જોઈ શકો છો અને અહીંયા પપ્પા પણ તૈયાર થઈ ગયા છે તમે જોઈ લો અને મમ્મી તૈયાર થાય છે અને ભાઈ ને બે અહીંયા બેઠા છે તમે જોઈ શકો છો. પપ્પા અત્યારે ગાડી રન કરી રહ્યા છે. અને આમાં કાકાનો છોકરો છે ભાઈ. બટન લઈ લે એટલે પછી નીકળીએ આપણે જવાનું છે હાથીધરા એટલા માટે આપણે દરવાજો ખોલી લઈએ. તો કન્ટિન્યુ ત્યારે અમે નીકળી ચૂક્યા છીએ તમે જોઈ શકો છો. પપ્પા ગાડી હલાવે છે ભાઈ અહીંયા બેઠો છે અને મમ્મી ને ભાઈ અહીંયા બેઠા છે. રાહુલભાઈ અહીંયા છે. તમે જોઈ શકો છો બનાસ ડેરી આવી ચૂકી છે. હાથીધરા પાણી પીવું હોય તો આવી જાઓ પેટ્રોલ પંપ. ચલો થોડા આવી ગયા તમે જોઈ શકો છો. પેટ્રોલ ભાઈ નાખી તમે જોઈ શકો છો.
મિત્રો મમ્મી ને પપ્પા નાસ્તો લેવા ગયા છે ને અમે ગાડીમાં બેઠા છીએ. નાસ્તો લઈને આવે અને પછી હોય મંદિરે પહોંચીને પછી દર્શન કરીને પછી નાસ્તો કરશું. કન્ટિન્યુ રહો. અત્યારે અહીંયા નાસ્તો કરવો છે, લઈને નથી આવો. તમે જોઈ શકો છો કઢી પકોડા અને સમોસા અહીંયા છે. તો હવે નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. જોઈ શકો છો, તમે જોઈ શકો છો પહાડ દેખાઈ રહ્યા છે. અચ્છા અચ્છા. પહોંચી આવીએ પછી મળીએ. મિત્ર આપણે અત્યારે અહીંયા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ છે સાંગલેશ્વરી માતાજી મંદિર, એટલે સકલોજવાના મંદિર જવાનો રસ્તો. અને તમે જોઈ શકો છો અહીંયા પહાડ અને ડોગેશભાઈ અહીંયા બેઠા છે. જોઈ શકો છો. તો ચાલો હવે ડાયરેક્ટ મંદિરે જઈને મળીએ. અને અહીંયા આપણી ગાડી પડી છે. તમે જોઈ શકો છો ત્યારે આટલા બધા પહાડ દેખાય છે. થોડા થોડા બ્લર છે પણ આ પોલ્યુશન છે મિત્રો, પોલ્યુશન. અને આ સાંકળું અમારા કુળદેવી છે. Turn left. ભાઈ વિડીયો બનાવી રહ્યો છે. Turn right. Then make a U-turn. અત્યારે પહોંચી ગયા છીએ અને ઉપર હવે ચડવાનું છે ને તમે જોઈ શકો છો વાંદરા પાણી પી રહ્યા છે. તો હવે ચાલો ઉપર ચડીએ. તો ચાલો હવે આપણે ઉપર ચડીએ. તમે જોઈ શકો છો પહાડ કેવા કેવા છે. પથરા પથરા જોઈ શકો છો. અને એક આ જે ટોચ છે ને તમે જુઓ, થોડી થોડી સિંહના મોઢા જેવી આવી રહી છે. જો લગભગ આ જોઈ શકો છો પહાડ બહુ મસ્ત છે અહીંયા બધે. તમે જોઈ શકો છો અત્યારે બહુ પહાડ વિસ્તાર આવી ગયા છે ને. અવળા કાકા છોકરો ભાગી રહ્યો છે અને ભાઈ અને પપ્પા આવી રહ્યા છે અને મમ્મી ને દાદી બે પાછળ છે. તો કન્ટિન્યુ. આપણે અહીંયા આવી ગયા છીએ પહાડ ઉપર. તમે જોઈ શકો છો એડવેન્ચર ચાલુ છે. એડવેન્ચર તમે જોઈ શકો છો અહીંયા વચ્ચે મળી ગયું છે આપણને, એટલે પાણી કાઢીને થોડું પી લઈએ. તમે જોઈ શકો છો પાણી પણ આવી રહ્યું છે. તો આપણે પી લઈએ. ચડાને તો નીચે આવી ગયા છે કેમ કે રસ્તો બીજો હતો ને અત્યારે મંદિરે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો અહીંયા હવન કુંડ છે અને અહીંયા માતાજીનું મંદિર છે. તો ચાલો દર્શન કરી લઈએ. ચાલો. અને જોઈ શકો છો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. તમે પણ દર્શન કરી લ્યો. જય માતાજી. તો મિત્રો પ્રસાદી કરી લઈએ પછી મળીએ. જોઈ શકો છો તો ચાલો મિત્રો અત્યારે આપણે પ્રસાદી કરી લઈએ. કન્ટિન્યુ. મિત્રો અત્યારે જઈ રહ્યા છીએ આપણે બધા ઉપર. તમે જોઈ શકો છો પપ્પા આવીને ભાઈ અહીંયા હાલે છે. આ ભાઈ અહીંયા છે અને મમ્મીને ભાઈ અહીંયા આવે છે. તો ચાલો અત્યારે આપણે હવે ઉપર ચડી રહ્યા છીએ. તમે જોઈ શકો છો અને આપણને પ્રોપર લોકેશન મળી ચૂકી છે. તો ચાલો કન્ટિન્યુ. અને હું મમ્મી પપ્પા અને ભાઈ આવ્યા છીએ. તો ચાલો. તો તમે જોઈ શકો છો બધા જઈ રહ્યા છે. તો ચાલો આપણે ઉપર ચડી રહ્યા છીએ. ચડવા થશે. ઉપર હતું બહુ ચડવાનું કાઠું એટલે ધજાને દર્શન કરીને આવી ગયા છીએ પાછા. તમે જોઈ શકો છો પપ્પા જઈ રહ્યા છે ને. ચલો હવે આપણે પણ જઈએ. મંદિરે આવી ગયા છીએ વળી પાછા ઉતરીને હવે જઈ રહ્યા છીએ અંબાજી. તો ચાલો. જોઈ શકો છો અંબાજી આવી ગયા છે. તમે જોઈ શકો છો રોપવે પણ ચાલુ છે. રાહુલભાઈ હમણાં હેડો. તો હવે ચાલો ઉપર ચડીએ. અત્યારે આવી રહ્યા છીએ અહીંયા.
તો ચાલો મિત્રો, જોઈ શકો છો. અને આ કેવું મસ્ત છે, અને ઉપર પતરા નાખેલા છે એટલે અહીંયા ઠંડુ ઠંડુ છે. વાયરો પણ મસ્ત છે, તમે જોઈ શકો છો. બધી માહિતી અહીંયા લખેલી છે. અને આપકા સુખ જોઈ શકો છો. અમે ઉપર ચડી રહ્યા છીએ, તમે જોઈ શકો છો અંબાજીમાના મંદિરે. ભાઈ કેવું લાગે છે? મજા આવે. પપ્પા પણ આવી રહ્યા છે. હજી 400 પગથિયા આપણે ચડી ગયા છે, તમે જોઈ શકો છો અહીંયાથી વ્યૂ. હજી 600 પગથિયા બાકી છે. મમ્મી અહીંયા બેઠી છે અને ભાઈ ઉપર બેઠો છે, અને પપ્પા આગળ. પપ્પા અને કાકા પગ દુખે છે. હવે ચાલો કન્ટિન્યુ. ઉપર કંઈક પગથિયા થઈ ગયા છે, તમે અહીંયાનો વ્યૂ જુઓ. આપણે અહીંયા પહોંચી ગયા છીએ અંબાજીમાના મંદિરે. દર્શન કરી લીધા, તમે જોઈ શકો છો. આ છે મંદિર અને આ છે નીચેનું વ્યૂ, ને અહીંયાથી એક આ રોપ વે જાય છે. એન્જોય કરું મિત્રો. અત્યારે હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. મમ્મી પપ્પા અને ભાઈ આવી રહ્યા છે. તો ચાલો કન્ટિન્યુ. હા, તો નીચે જઈને મળીએ. અહીંયા વાંદરા પણ છે. જો જઈ ગયો, હાલો ગયો યાર. આપણે અહીંયાથી જઈ રહ્યા છીએ ફરી પાછા ઘરે. તો કન્ટિન્યુ. ડાયરેક્ટ અંબાજીથી પછી અહીંયા કાકાના ઘરે આવી ગયા છીએ, જે તમને કાલે બ્લોગમાં દેખાણા જે હાય કર્યું હતું તમને. અને હું ને ભાઈ અહીંયા બારે હિંચકામાં બેઠા છીએ, અને આ છે એમનું ઘર. મન જોતા હા શું બતાવ કરે આ ભાઈ છે બતાવતી. તો પછી આપણે ભાઈને ડાયરેક્ટ ઘરે મૂકીને આવી ગયા છે પપ્પા, ને અમને અહીંયા મૂક્યા હતા. એટલે આપણે અહીંયા છે, કેમ કે આજનો જમણવાર અહીંયા કાકાના ઘરે છે. તો અત્યારે વાગી રહ્યા છે કંઈ 9 વાગી રહ્યા છે લગભગ, અને અત્યારે અહીંયા ખાવાનું ખાઈ લીધું છે. મિત્રો આપણે ખાવાનું ખાઈ લીધું છે, તમે જોઈ લીધું છે. અને અહીંયા જોઈ શકો છો, આ છે કાકાનું ઘર. અને આ રૂમમાં મમ્મી પપ્પા અને કાકા અને કાકી 4 જણા બેઠા છે, અને ભાઈ અહીંયા બેઠો છે. તો ચાલો હવે કાકાને અંદર રૂમમાં જોઈ શકો છો. કાકા અહીંયા બેઠા છે, પપ્પા અહીંયા બેઠા છે, મમ્મી ને કાકી અહીંયા બેઠા છે, અને ભાઈ બેઠો છે.